નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશન વિસ્તારના કુડા ચોકડી પાસે રોડ પરથી એક 4 વ્હીલ ગાડીમાંથી કા ઇંગ્લિશ દારૂની નાની બોટલ નંગ .2448 કી 5 32,128 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ 9,32,128 નો મુદ્દામાલ પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ ઇપ્સ નાવે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહી જુગારના વધુમાં વધુ કેસો શોધી કાઢી આવી બધીને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા સારું જિલ્લામાંથી પસાર થતા અલગ અલગ હાઇવે રોડ પર ખાસ પેટ્રોલિંગ ફરી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવાના ઉદ્દેશથી LCB પોલીસ ઇન્સ શ્રી જે જાડેજા નાઓને સૂચના આપેલ હોય જે અન્વયે LCB પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વાય પઠાણ તથા પેરોલ ફર્લોસ્કોરના IC પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એ રાયમા નાઓએ LCB તથા પેરોલ ફર્લોસ્કોરના પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ખાસ એક્શન પ્લાન હેઠળ પ્રોહી જુગારની બધી સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ થાય તે રીતે પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના તથા માર્ગદર્શન આપતા LCB તથા પેરોલ ફર્લોસ્કોરની ટીમ પેટ્રોલિંગમાં હોય જે દરમિયાન મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે ધ્રાંગધ્રા કુડા ચોકડીથી કુડા ગામ તરફ જતા સ્ટોન પાર્ક પાસે રોડ પરથી એક વેગનર ગાડીમાંથી કા ઇંગ્લિશ દારૂની ચપલા નાની બોટલ નંગ .2448 5,32,128 તથા વેગનર ગાડી 4 લાખ એમ કુલ 9.32.128 નો મુદ્દામાલ પકડી પાડી આરોપીઓ વિરુદ્ધમાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ધારા મુજબનો ગુન્હો રજી કરાવવામાં આવેલ। ટીવી18 ન્યૂઝ રિપોર્ટર નયના જોશી, ધ્રાંગધ્રા।